લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણીને લઈ પ્રચારની ગુજરાતમાંથી તેઓ શરૂઆત કરશે। અમદાવાદથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। મારું ઘર ભાજપનું ઘરના નારા સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। અમિત શાહ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે પણ બેઠક કરશે। ત્યારે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। કયા પ્રકારની મુલાકાત રહેશે તેની? વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। મારું ઘર ભાજપનું ઘર જે અભિયાન છે તેની શરૂઆત તેઓ અમદાવાદથી કરવાના છે। લગભગ 12 તારીખનો જે સમય છે તે નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ હજુ પણ તેની અંદર કેટલાક ફેરફારો છે તે થઈ શકે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે, કારણ કે અન્ય રાજ્યોમાં પણ તેમનો પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। ગુજરાતની અંદર વિશેષ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે પણ જે લોકસભાની ચૂંટણી બાબતે તૈયારીઓ છે તેની સમીક્ષાના સંદર્ભમાં પણ એક મહત્વપૂર્ણ બેઠક છે તેમની મુલાકાત દરમિયાન મળી શકે છે। ભાજપ અધ્યક્ષના અમિત શાહના અધ્યક્ષસ્થાને જે છે જીતુ વાઘાણી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતની જે કોર ટીમ છે તેની સાથે તેઓ બેઠક કરી શકે છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા છે તેના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। વિશેષ જોવા જઈએ તો જે રીતે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો રહ્યા છે ત્યારે જે વિસ્તારની અંદર સૌથી ઓછી બેઠકો જે ભારતીય જનતા પાર્ટીને મળી છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર છે, તો તેના સંદર્ભમાં પાર્ટી કયા પ્રકારની તૈયારીઓ કરી છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે। ઓમ માથુર જે પ્રભારી છે તેઓ પણ ઉપસ્થિત રહેશે। વિશેષ વાત કરવામાં આવે તો કેન્દ્ર તરફથી જે ભારતીય જનતા પાર્ટી તરફથી વિવિધ કાર્યક્રમો જે કરવામાં આવી રહ્યા છે તેની રૂપરેખાના સંદર્ભમાં તેની સમીક્ષા પણ છે તે કરવામાં આવશે અને જે ગુજરાતમાં કોંગ્રેસની અંદર જે સ્થિતિ અત્યારે હાલ રહેલી છે તેના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે, કારણ કે આશા પટેલ જેમને રાજીનામું આપ્યું છે તે સિવાય કોંગ્રેસની અંદર જે પક્ષના જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નારાજગી જે ધારાસભ્યોની અંદર જોવા મળી રહી છે, જે આગેવાનોની અંદર જોવા મળી રહી છે, તો તેમને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવા બાબતે અને તે વિસ્તારની સ્થિતિ કયા પ્રકારની છે તેના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે મારું ઘર ભાજપનું ઘર ના નારા સાથે પ્રચારની શરૂઆત કરશે।